મેડમ, આ 30 તારીખે છે ને મારા ભાઈના લગ્ન છે ને મને પાર્લરમાં હેરસ્ટાઈલ કરાવવા જવું છે. પણ હું જ્યારે પણ પાર્લરમાં હેરસ્ટાઈલ કરાવું છું ને એના પછી મારા વાળ બહુ ડ્રાય થઈ જાય છે ને એકદમ ખરવા લાગે છે. એટલે તો મેં દૂરના પ્રસંગમાં મારા હેરસ્ટાઈલ કરાવવાની મૂકી દીધી છે. પણ આ તો મારા ઘરનું પ્રસંગ છે. એવું તો હું શું કરું કે પાર્લરમાં હેરસ્ટાઈલ કરાવવા જાઉં તો મારા વાળ ડ્રાય ન થાય ને એકદમ ખરે નહીં. મિત્રો, તમારામાંથી પણ ઘણા બધાને આ તકલીફ હશે, કારણ કે પાર્લરમાં જે કેમિકલ્સ, સ્ટ્રેટનિંગ મશીન કે સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે તેને કારણે આપણા વાળમાં રહેલું નેચરલ ઓઇલ અને મોઇશ્ચર ઓછું થઈ જાય છે, જેને કારણે વાળ ડેમેજ થઈ ફ્રીઝી થઈ જાય છે, ખરે છે અને ડ્રાય થઈ જાય છે. તો આ સમસ્યાથી બચવા માટે આ 3 વસ્તુ જરૂરથી કરો. નંબર 1, પાર્લરમાં જવાના 3 થી 4 દિવસ પહેલાં નિયમિત રીતે માથામાં ટોપરાના તેલથી કે તમે જે તેલનો ઉપયોગ કરો છો તેનાથી માલિશ કરો. નંબર 2, હેરસ્ટાઈલ કરાવ્યા પછી તરત જ માથું ધોવાને બદલે તેલથી માલિશ કરો અને બીજા દિવસે માથું ધોવો. નંબર 3, માથું ધોતા પહેલાં શતાવરી અને જેઠી મધના પાવડરને પાણીમાં મિક્સ કરી એક હેરપેક જેવું બનાવો અને આ હેરપેકને માથામાં લગાડી અડધો કલાક રાખી મૂકો. ત્યાર પછી જ માથું ધોવાનું રાખો અને માથું ધોવા માટે હંમેશા સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરો. અને વધારે જરૂર પડે તો તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરી એકવાર શિરોધારા જરૂરથી કરાવો. માત્ર આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાથી પાર્લરમાં ગયા પછી તમારા વાળ ડેમેજ નહીં થાય, ડ્રાય નહીં થાય અને ખરશે પણ નહીં. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને આવી તકલીફ થતી હોય.